પાડીના ડુંગરી ગામે ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમઆર કિંગ વિજેતા જ્યારે વૈદિક 11 રનર્સ અપ રહી। ટ્રોફી, રોકડ પુરસ્કાર તેમજ ઇનામો એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવતા સરપંચ રવિન્દ્ર પટેલ। પાડી તાલુકાના ડુંગરી ગામમાં આવેલ શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડુંગરી ક્રિકેટ ક્લબ દ્વારા ડુંગરી પ્રીમિયર લીગ સિઝન 6 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 77માં 26મી જાન્યુઆરીના દિને રમાઈ હતી, જેમાં એમઆર કિંગ 11 ટીમનો ભવ્ય વિજય થયો હતો। ડુંગરી ગામના યુવાનોની 6 ટીમ આ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરી રોમાંચક પ્રદર્શન કર્યું હતું। ફાઇનલ મુકાબલો એમઆર કિંગ 11 અને વૈદિક 11 વચ્ચે જામ્યો હતો। આ મેચ જોવા માટે ગામના યુવાઓ, અગ્રણીઓ, ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલ, પ્રણવ દેસાઈ, મુકેશ પટેલ સહિત ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા સદસ્યો અને અગ્રણી મહેમાનોની ઉપસ્થિત રહી હતી। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ગામના યુવાઓ, વડીલો, વેદાંત હોસ્પિટલ અગ્રણીઓનો સહયોગ રહ્યો હોવાનું રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું। ફાઇનલ મેચમાં એમઆર કિંગ 11 ટીમ વિજેતા બનતા ટ્રોફી તથા 50,000 રોકડ પુરસ્કાર તેમજ રનર્સઅપ વૈદિક 11 ટીમને ટ્રોફી તથા 30,000 રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ट्रिक हीरोज का स्कोर प्यार वाले ध्रुव विजय। हां तालियां अभी तो तालियां तो बचनी चाहिए। हेलो ऊपर इनाम હતું। यस हितेश भाई आज रोज सीजन 6 अमारे त्या डुंगरी गामे जे डीपीएल નું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં કમિટી મેમ્બર્સ જે અમારા ગૌતમભાઈ, હિરેનભાઈ, લાલુભાઈ, કિનલભાઈ અને તમામ અમારા કમિટી મેમ્બર્સોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે 4 દિવસથી ટુર્નામેન્ટ રમાઈ રહી હતી અને એમાં 6 ટીમોએ ભાગ લીધો હતો। કમસે કમ 110 ખેલાડીઓએ ભાગ લીધો અને એ ખેલાડીઓએ એટલા ઉત્સાહભેર આજ રોજ ટુર્નામેન્ટ સંપન્ન કરી અને શાંતિપૂર્ણથી ટુર્નામેન્ટનું સંપન્ન થયું છે। તો એ બદલ એમનો ખૂબ ખૂબ હું ડુંગરી ગામ વતી સરપંચ તરીકે આભારી છું। અને અમારે ત્યાં વેદાંત હોસ્પિટલ જેમણે ખૂબ સિંહ ફાળો આપ્યો હતો અને તમામ અમારા જે ગામના વડીલો, ભાઈઓ અને બહેનો જે અહીંયા આવી ટુર્નામેન્ટની મજા લઈને આજ રોજ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। ટુર્નામેન્ટમાં 2 ટીમોએ ફાઇનલમાં આવી હતી। એક તો એમઆર કિંગ ફાઇનલમાં આવી હતી અને બીજી તો વૈદિક 11 એ બંને વચ્ચે જે ફાઇનલ ટીમ રમાઈ એમાં એમઆર કિંગે ફાઇનલ વિજેતા જાહેર થયા છે। એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। તેમજ જે હારેલી ટીમને પણ હું એ જ રીતે ધન્યવાદ આપું છું કે આ જ રીતે દર વર્ષે આ રીતની ટુર્નામેન્ટ રમાય અને આજ ઉત્સાહથી સમાપન થાય એવી હું આશા રાખું છું। ઇનામોમાં ટ્રોફી અને સાયકલ, વોશિંગ મશીન આ રીતના તમામ ઇનામોનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ ઇનામો શાંતિપૂર્ણ રીતે અપાઈ ગયું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।